હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરી રહેલા મારા ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનું જે સબ્જેક્ટ આવે છે, મેઇન સબ્જેક્ટ છે એસી સર્કિટ. તો આજે આપણે એની ચર્ચા કરવાના છે. જીટીયુ ના પેપર માટેનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડિયો કહી શકાય કે ક્વેશ્ચન બેંક એના એક્ઝામ્પલ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અને એક્ઝામ્પલ જે જીટીયુ ના પેપરમાં પૂછાવાની શક્યતા સૌથી વધારે છે. વિદ્યાર્થી મિત્રો, જીટીયુ નું પેપર આમાંથી જ સેટ થવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે દરેક ચેપ્ટરના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ અને થિયરી, આ બંનેની ચર્ચા કરવાના છે. બીજી ખાસ ઇમ્પોર્ટન્ટ કે વિદ્યાર્થી મિત્રો, આપણું એક વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે. વોટ્સઅપ ગ્રુપની અંદર હજી સુધી તમે જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને સ્ટડી રિલેટેડ દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો. તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરી શકો છો. જોડે જોડે આપણે એસી સર્કિટના આખા કોર્સ બનાવી દીધા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો. એના જીટીયુના પેપર્સ છે, એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમમાં અવેલેબલ છે. વિદ્યાર્થી મિત્રો, તો ફટાફટ ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. આજનું આપણો જે વિડીયો છે, ઓલ ચેપ્ટર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ફોર જીટીયુ એક્ઝામ, એસી સર્કિટનું પેપર આમાંથી જ સેટ થવાનું છે. કારણ કે જે પણ મેં ક્વેશ્ચન અહીંયા બતાવ્યા છે એ ક્વેશ્ચન એના એક્ઝામ્પલ વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આટલા ક્વેશ્ચન શરૂઆત સ્ટાર્ટ કરી દેવાની છે તૈયારી, જેથી જીટીયુ નું પેપર આવે એમાં કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ ના થાય. તો વિદ્યાર્થી મિત્રો, આજથી જ તૈયારી સ્ટાર્ટ કરી દેશો. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ આપણું જે પેપર જીટીયુ નું આખું જે ક્વેશ્ચન બેંક છે, ક્વેશ્ચન બેંક મેં અહીંયા અપલોડ કરી દીધી છે. ચેપ્ટર વાઇઝ માર્ક્સ જોઈ લઈએ. આ ક્વેશ્ચન બેંકના આન્સર આપણા કોર્સની અંદર પણ અવેલેબલ છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. તો ફર્સ્ટ અહીંયા જોઈએ તો એનો સબ્જેક્ટ કોડ છે 432000901, એટલે કે આ ઇલેક્ટ્રિકલ બ્રાન્ચનો વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણો સબ્જેક્ટ કહી શકાય. એનું ફર્સ્ટ ચેપ્ટર જે છે 18 માર્ક્સનું ચેપ્ટર છે એસી ફંડામેન્ટલ્સ. એસી ફંડામેન્ટલ્સ ની અંદર વાત કરીએ તો પહેલી બધી જ પદો સમજાવવાના પૂછી શકે છે. સાયકલ, આવર્તકાર, આવૃત્તિ, તીક્ષ્ણ કિંમત, મહત્તમ કિંમત, આરએમએસ વેલ્યુ, ફેમ ફેક્ટર, પીક ફેક્ટર ને ફેઝ તફાવત, આ બધા જ એના ટર્મ્સ છે. એ ટર્મ્સ ખાસ તૈયાર કરી લેવાના છે. 3 માર્ક્સની અંદર કોઈ પણ 3 ટર્મ પૂછાતા હોય છે, 4 માર્ક્સની અંદર પૂછાતા હોય છે, તો બધા જ ટર્મ તમારે પરફેક્ટલી કરી લેવાના છે. ઓકે, એના પછી સેકન્ડ ક્વેશ્ચન છે કે અલ્ટરનેટિંગ વોલ્ટેજના જનરેશનનો સિદ્ધાંત સમજાવો અને તેનું સૂત્ર તારવવાનું છે. મોસ્ટ આઈએમપી છે. પછી આરએમએસ વેલ્યુની વ્યાખ્યા આપો. આરએમએસ વેલ્યુની વ્યાખ્યા આપી અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી માટે સાબિત કરો કે આરએમએસ 0.70 IM હોય છે. તો ડિફાઇન્ડ આરએમએસ વેલ્યુ અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી પ્રૂફ ધેટ આરએમએસ વેલ્યુ કેટલી હોય છે, 0.70 AM હોય છે, એ સાબિત કરવાનું પૂછી શકે છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે એવરેજ કિંમત સમજાવો. એવરેજ કિંમત શું છે તેનું સૂત્ર તારવવાનું પૂછી શકે છે. પછી ઉદાહરણની મદદથી બે વેક્ટર ક્વોન્ટિટીનો સરવાળો અને બાદબાકી સમજાવવાનો છે, એટલે વેક્ટર ક્વોન્ટિટી અને એડિશન અને સબટ્રેક્શન સમજાવવાના તમને પૂછી શકે છે. ઓકે, એના પછી છે ઉદાહરણની મદદથી બે વેક્ટર ક્વોન્ટિટીના ગુણાકારને ભાગાકાર પૂછી શકે છે. પછી આપેલો વેક્ટર પોલાર ફોર્મમાં ફેરવવાનું પૂછી શકે છે. આ મોસ્ટ આઈએમપી છે. આ રીતના વેક્ટર આપેલો એને પોલાર ફોર્મમાં કન્વર્ટ કરવાનું કહેશે. પછી આ ટાઈપનો એક ક્વેશ્ચન આપેલો છે કે આપેલી એસી પ્રવાહ, અહીંયા એસી પ્રવાહ આપી દીધો છે, એના માટે કરંટની મહત્તમ કિંમત, મેક્સિમમ વેલ્યુ શોધવાની પૂછી શકે છે, ફ્રીક્વન્સી પૂછી શકે છે, આરએમએસ વેલ્યુ અને સરેરાશ કિંમત. તો આ ટાઈપનો એક્ઝામ્પલ પૂછાશે. અહીંયા ડેટા ચેન્જ થઈ શકે છે, પણ એક્ઝામ્પલ આ ટાઈપનો હશે એટલે પ્રેક્ટિસ ખાસ કરી લેજો. આનું ટોટલી સોલ્યુશન આપણા કોર્સની અંદર છે, તો તૈયારી આજથી સ્ટાર્ટ કરી દેવાની છે. રાહ નથી જોવાની, વેટ નથી કરવાનો. એક્ઝામ નજીક હોય કે દૂર હોય, આપણી તૈયારી પહેલા દિવસથી હશે, ફર્સ્ટથી હશે, ટોટલી તૈયારી હશે, તો કોઈ પ્રોબ્લેમ થશે નહીં. એના પછી વાત કરીએ 9 નંબરનો છે કે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. એક એસી વોલ્ટેજ E બરાબર 141.4 sin 6 to 80 વડે દર્શાવવામાં આવેલો છે, એટલે કે આ એને દર્શાવવામાં આવે તો તેની ગણતરી કરવાની છે. વોલ્ટેજની મહત્તમ કિંમત એટલે એમ્પ્લિટ્યુડ કીધું હોય, ફ્રીક્વન્સી, ટાઈમ પીરિયડ, આરએમએસ કિંમત, સરેરાશ કિંમત, ફોર્મ ફેક્ટર, એટલે 7 માર્ક્સની અંદર આ બધી જ ક્વેશ્ચન પૂછી શકે છે. એ જ પ્રમાણે બે વેક્ટર આપેલા છે, એનો વેક્ટર ડાયાગ્રામ દોરવાનો તમને પૂછાતો હોય છે, તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આ રીતનું એક એક્ઝામ્પલ પૂછાતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 તમારું જે છે એ આખું ચેપ્ટર નંબર 1 તમારું ટોટલી
18 માર્ક્સનું છે એટલે 18 માર્ક્સનું તમારે પાસ થવું છે 23 માર્ક્સ લાવવાના છે તો પહેલું ચેપ્ટર તો પરફેક્ટલી કરી લેવાનું છે એના પછી સેકન્ડ ચેપ્ટર આપણે કરીએ છીએ તો 24 માર્ક્સનું છે એટલે બે ચેપ્ટર કરવાથી ફક્ત પાસ થઈ જવાય છે અને બધા 4 ચેપ્ટર છે 4 ચેપ્ટર છે આની અંદર એટલે તમે આટલા ક્વેશ્ચન તૈયાર કરીને જશો એટલે આખું પેપર આમાંથી સેટ થવાનું છે ઓકે તો પરફેક્ટલી કરી લેજો વિદ્યાર્થી મિત્રો એના પછી સેકન્ડ ચેપ્ટર છે સિંગલ ફેઝ એસી સર્કિટ સિરીઝ સર્કિટમાં તો શુદ્ધ પ્રતિરોધમાંથી એસી ને કરંટ સર્કિટ દ્વારા સમજાવો અને P બરાબર VI નું સૂત્ર તારવવાનું છે સાબિત કરો કે જ્યારે શુદ્ધ ઇન્ડક્ટન્સ ને વોલ્ટેજ આપવામાં આવે છે ત્યારે કરંટ કરતા 90 અંશ પાછળ આવે છે તથા એવરેજ પાવરનું સૂત્ર મેળવવાનું પૂછી શકે છે પછી છે શુદ્ધ કેપેસિટી સર્કિટ માટે વોલ્ટેજ અને કરંટના વેવફોર્મ ને વેક્ટર ડાયાગ્રામ તમારે સમજાવવાના દોરવાના પૂછી શકે છે પછી RL સિરીઝ સર્કિટને વિગતવાર સમજાવો અને પાવરનું સૂત્ર મેળવો પાવરનું ફોર્મ્યુલાસ મેળવવાની છે એના પછી છે RC સર્કિટ માટેને વિગતવાર સમજાવો અને તેનું પાવરનું સૂત્ર મેળવવાનું પૂછી શકે છે RLC સર્કિટ ડાયાગ્રામ દોરવાનું પૂછી શકે છે સિરીઝ રેઝોનન્સ જરૂરી ડાયાગ્રામ સાથે સમજાવવાનું પૂછી શકે છે એપરન્ટ પાવર એક્ટિવ પાવર અને રિએક્ટિવ પાવર્સની વ્યાખ્યા આપવાનું પૂછી શકે છે અથવા વ્યાખ્યાયિત કરો એના પછી જે પાવર ફેક્ટરની વિવિધ વ્યાખ્યાઓ સમજાવવાનું પૂછી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ ક્વેશ્ચન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એના પછી યુનિટિંગ લેગિંગ એન્ડ લીડિંગ પાવર ફેક્ટર વેવફોર્મ અને વેક્ટર ડાયાગ્રામની મદદથી સમજાવવાનું ક્વેશ્ચન પૂછી શકે છે લો પાવર ફેક્ટરના કારણો શું છે કયા લો પાવર ફેક્ટરના કારણો છે એના ફાયદા શું છે ગેરફાયદા શું છે એ તમને ક્વેશ્ચન પૂછી શકાય છે ઓકે પછી એના એક્ઝામ્પલ જોઈએ તો એક કોઇલને 10 રેઝિસ્ટન્સ અને 20 ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે તેથી 50 માઇક્રોફેરાડનો કેપેસિટન્સ શ્રેણીમાં જોડેલો છે તો શ્રેણીને 230 વોલ્ટ 50 હર્ટ્ઝનો સપ્લાય સાથે જોડીએ તો કરંટ અને પાવર શોધવાનું પૂછી શકે છે તો આ ટાઈપનો એક્ઝામ્પલ પૂછાતો હોય છે કોઈક વાર તમને કરંટ પૂછી નાખે પાવર પૂછી નાખે કોઈક વખત તમને કેપેસિટર પૂછી શકે છે ઓકે ક્લિયર એના પછી છે RL સિરીઝ સર્કિટમાં જ્યારે 30 વોલ્ટ 300 વોલ્ટ એમ્પિયર આપવામાં આવે ત્યારે વહન કરતો કરંટ 1.5 એમ્પિયર છે તો વપરાતો પાવર 225 વોટ છે તો રેઝિસ્ટન્સ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને પાવર ફેક્ટર શોધવાનું પૂછી શકે છે એના પછી એક અહીંયા અવરોધનો એક્ઝામ્પલ પૂછેલો છે તો આ બધા જ એક્ઝામ્પલ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો જેટલા પણ મેં અહીંયા એક્ઝામ્પલ બતાવ્યા છે એ ટાઈપના એક્ઝામ્પલ અને થિયરી આટલી વસ્તુ તમે સેકન્ડ ચેપ્ટર માટે કરી લેશો તો તમારું આખું ચેપ્ટર કવર થઈ જશે અને સારા એવામાંથી સારા માર્ક્સ મેળવશો આમાંથી જ પેપર આવશે આમાંથી જ પેપર આ ટાઈપનું જ ક્વેશ્ચન આવશે એટલે વિદ્યાર્થી મિત્રો એક પણ ક્વેશ્ચન લેફ્ટ કરવાનો નથી આનું ટોટલી સોલ્યુશન પણ આપણે પ્રોવાઈડ કર્યું છે વિદ્યાર્થી મિત્રો તો એ પણ આપણે મૂકેલું છે ઓકે ચલો નેક્સ્ટ ચેપ્ટર જોઈએ યુનિટ નંબર 3 14 માર્ક્સનું છે સિંગલ ફેઝ એસી પેરેલલ સર્કિટ પેલું સિરીઝ સર્કિટ પેરેલલ સર્કિટ છે તો એસી સમાંતર સર્કિટના ઉકેલ માટે વેક્ટર અને ફેઝ પદ્ધતિ સમજાવવાનું પૂછી શકે છે એસી ના સમાંતર સર્કિટના ઉકેલને પૂછી શકે છે પછી સમાંતર સર્કિટના ઉકેલ માટે કોમ્પ્લેક્સ એલ્જિબ્રા મેથડ સમજાવવાનું પૂછી શકે છે પછી વ્યાખ્યાઓ ઇન્ડક્ટન્સ સસ્પેન્ડન્સ અને એડમિટન્સ પણ પૂછી શકે છે પછી સમાંતર સર્કિટના ઉપયોગો શું છે શ્રેણી અને સમાંતર રેઝોનન્સ સરખામણી પૂછી શકે છે ઓકે ક્લિયર એના પછી એના એક્ઝામ્પલ અહીંયા બે છે આ ટાઈપના બે એક્ઝામ્પલ તમને પૂછી શકે છે તો ખાસ ધ્યાન રાખજો તો ચેપ્ટર નંબર 3 આટલું તૈયાર કરશો એટલે ચેપ્ટર નંબર 3 નો પોર્શન બહુ ઓછો છે ચેપ્ટર 1 અને 2 નો પોર્શન સૌથી વધારે હોય છે એટલે થોડું એના ઉપર વધારે ભાર આપવાનું છે ચેપ્ટર નંબર 3 પણ કરવાનું છે એવું નથી કરવાનું પણ કમ્પેરમાં ચેપ્ટર નંબર 1 અને 2 સૌથી વધારે જીટીયુ ના માર્ક્સમાં હશે જીટીયુ ના પેપરમાં હશે અને વિદ્યાર્થી મિત્રો આની પેપર સિરીઝ છે એ ફિઝિક્સ હોય કે બાકીના જે ચેપ્ટર છે 3 4 7 ના જેવી જ હશે આગળ તમે જે ડીસી સર્કિટનું પેપર આપ્યું હતું એ ટાઈપની જ આની પેપર પદ્ધતિ હશે આમાં કોઈ નક્કી નથી હોતું કે આ ચેપ્ટરનું ક્વેશ્ચન અહીંયા પૂછાશે એવું કોઈ જ નક્કી હોતું નથી જે પ્રમાણે ડીસી સર્કિટનું પેપર હતું જે પ્રમાણે ડીસી સર્કિટની પેપર ફોર્મેટ હતી એ જ પ્રમાણેની એસી સર્કિટની તમારી ફોર્મેટ રહેશે ઓકે ક્લિયર એના પછી યુનિટ નંબર 4 લાસ્ટ યુનિટ છે 3 ફેઝ સર્કિટ તો 3 ફેઝ અલ્ટરનેટિંગ વોલ્ટેજના જનરેશનના સિદ્ધાંતો સમજાવવાનું પૂછી શકે છે સિંગલ ફેઝ સિસ્ટમ કરતા 3 ફેઝ સિસ્ટમ ફાયદાઓ શું છે એ જણાવવા છે કમ્પેર કરીને જણાવવા છે પછી સિંગલ ફેઝ અને 3 ફેઝ સિસ્ટમ વચ્ચેનો તફાવત તમને પૂછી શકે છે 3 ફેઝ ડેલ્ટા કનેક્ટિવ સિસ્ટમમાં વોલ્ટેજ અને કરંટની લાઇન અને ફેઝ વચ્ચેનો સંબંધ પૂછી શકે છે પછી 3 ફેઝ સ્ટાર કનેક્ટિવ સિસ્ટમ એટલે ડેલ્ટા અને સ્ટાર કનેક્ટિવ વચ્ચેનો કોઈ પણ એક ક્વેશ્ચન પૂછાશે વિદ્યાર્થી મિત્રો
પછી સાબિત કરો કે થ્રી ફેઝ સિસ્ટમમાં વોલ્ટેજ બેલેન્સ હોય તો તેનો સરવાળો શૂન્ય થતો હોય છે. પછી આ ટાઈપની કે એક્ઝામ્પલ પૂછાતો હોય છે. તો આ એક્ઝામ્પલ જે છે ત્રણ ટાઈપના એક્ઝામ્પલ અહીંયા બતાવેલા છે. ત્રણે ત્રણ એક્ઝામ્પલ પરફેક્ટલી કરી લેવાના છે. આ ટાઈપના પૂછાતા હોય છે. સ્ટાર ટુ ડેલ્ટા, ડેલ્ટા ટુ સ્ટાર પણ મોસ્ટ આઈએમપી છે. તો આટલી વસ્તુ ખાસ કરી લેશો તો તમારું આખું આ જેટલા પણ મેં ક્વેશ્ચન અહીંયા બતાવ્યા વિદ્યાર્થી મિત્રો એ ટોટલી ક્વેશ્ચન તમારા પરફેક્ટલી થઈ જશે. તો આખું એસી સર્કિટનું પેપર પરફેક્ટલી થઈ જશે. બેસ્ટમાંથી બેસ્ટ માર્ક્સ લાવી શકો છો. સારો એવો સ્કોર કરી શકો છો, હાઈ સ્કોર કરી શકો છો. પાસ તો એકદમ ઈઝી થઈ જશો, પણ હાઈ સ્કોર કરવો છે તો પણ આટલી જ તૈયારી કરવાની છે વિદ્યાર્થી મિત્રો. આનાથી એક્સ્ટ્રા તૈયારી કરવાની જરૂર નથી. ઓકે, તો આના પછી આપણે આના મોડલ પેપર, એના મોડલ પેપર પણ આપણે ટૂંક સમયમાં અને સુપર 30 પણ ક્વેશ્ચન ટૂંક સમયમાં અપલોડ કરી દઈશું. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, તમે હજી અમારા WhatsApp ગ્રુપમાં જોઈન નથી થયા તો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ટેલિગ્રામ ચેનલ છે એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી પણ જોઈન થઈ જશો. દરેક PDF અમે ત્યાં શેર કરતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. અને ખાસ તમે હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યા તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. દરેક બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ અવેલેબલ છે, ત્યાંથી તમે પરચેસ કરી અને બેસ્ટમાંથી બેસ્ટ તૈયારી કરી શકો છો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.